ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો પણ થઈ ગયો છે અને સવારનું રૂટીન જે કામ કરવાનું એ તો કરી લીધું છે. ને માનવને એક રસી બાકી છે અમારે, તો એ રસી મુકાવવા જઈ રહ્યા છે અમે. પછી આવીને હું જમવાનું બનાવીશ ને માનવના પપ્પા જશે ઓફિસ. તો ચાલો માનવને રસી મુકાવી આવીએ. આયુષ્યમાન આરોગ્ય મંદિર, આજે છે મમતા દિવસ. તો માનવને રસી મુકાવીને ઘરે આવી ગયા છે. માનવને 2 ઇન્જેક્શન લગાવ્યા છે એટલે માનવ થોડું રડે છે. તો મને પણ રડવું આવી ગયું, કારણ કે બાળકને દુઃખ થાય એટલે માને તો દુઃખ થાય જ. તો કંઈ નહીં, એને થોડોક શાંત કર્યો ને હવે હું જમવાનું બનાવું છું. તો જમવામાં આજે લીલી તુવેરના ટોઠા બનાવું છું. લીલી તુવેરના ટોઠા બનાવવામાં આપણે એક પેન મૂકી દીધું છે, તેમાં જીરું એડ કરી દઈશું. જીરું સાતરાઈ જાય એટલે તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું આપણે. સૂકા મસાલામાં છે મરચું, લવિંગ, તમાલપત્ર, બાદિયાનું ફૂલ, તજ છે જે એડ કરી દઈશું આપણે એમાં. જો આપણે લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલું લસણ, ટમેટાં, આદુ મરચાં લસણની પેસ્ટ રેડી કરી દીધી છે. તો એ બધાને આપણે સાતરી લઈશું. જીરું સતરાઈ ગયું છે, તો હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ. હવે તેમાં સૂકી ડુંગળી અને લીલી ડુંગળી પણ એડ કરી દઈએ આપણે. આની તમે પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો. લીલી ડુંગળી, સૂકી ડુંગળી એડ કરી દીધી છે. મિક્સ કરી લઈએ. સાથે સાથે આપણે લીલું લસણ પણ એડ કરી દઈશું. લીલું લસણ એડ કરી દઈએ ને બધું બરાબર સાતડી લઈએ. 4 થી 5 મિનિટ સુધી આને સતડાવા દઈશું, જ્યાં સુધી આમાંથી તેલ ના છૂટું પડે ત્યાં સુધી સાતડીશું. ડુંગળીને બધું મસ્ત સતરાઈ ગયું છે. ત્યાં સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, તો આપણે તેમાં ચોપ કરેલા ટામેટા એડ કરી દઈએ. હવે ટામેટાને કૂક થવા દઈશું. ટામેટા કૂક થઈ જાય પછી એમાં બધા મસાલા એડ કરી દઈશું. તો હવે આમાં મસાલા એડ કરી દઈએ. હળદર એડ કરી દઈશું 1 ચમચી. 1 ચમચી મરચું એડ કરી દઈશું. ગરમ મસાલો 1 ચમચી એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈએ 1 ચમચી. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું આપણે. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. અને ટોઠાનો કલર એકદમ મસ્ત આવે એના માટે આપણે કશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. કશ્મીરી લાલ મરચું એડ કરી દો. બધાને બરાબર મિક્સ કરી લઈએ અને ગ્રેવી એકદમ કમ્પ્લીટ મસાલા સાથે શેકાઈ જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું. હવે આપણે તેમાં થોડો ગોળ એડ કરી દઈશું. મસાલો ગ્રેવી સાથે સેટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થોડી વાર રહેવા દઈએ. પછી આમાં આપણે બાફેલી તુવેર એડ કરી દઈશું. મસાલા અને એક ગ્રેવી એકદમ સેટ થઈ ગયું છે મસ્ત. તો હવે આપણે તેમાં બાફેલા તુવેરના દાણા એડ કરી દઈએ. આમ તો સૂકી તુવેરના ટોઠા હોય છે, પણ શિયાળામાં આપણને લીલી તુવેર મળે છે, તો આપણે લીલી તુવેરના ટોઠા બનાવ્યા છે. થોડું પાણી એડ કરી દઈશું આમાં અને બધું બરાબર ઉકાળવા દઈશું. હવે થોડી વાર તો આપણા ટોઠા તૈયાર થઈ ગયા છે. તો આપણે ટોઠા ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. તૈયાર છે તુવેર ટોઠા. બની રહી છે ગરમા ગરમ રોટલી. આને તમે
બ્રેડ સાથે પણ ખાઈ શકો છો, ભાત સાથે પણ ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો. અને માનવના પપ્પાને રોટલી સાથે ખાવા છે એટલે હું રોટલી બનાવું છું. માનવ શું કરું છું? દાડમ ખાઉં છું. બહુ ભાવે તને દાડમ? ભાવે. કેવી લાગે દાડમ? મસ્ત. ચાલો તમે ઓફિસ જાઓ છો? જઈ આવું ને. ના જઈ આવો. જેમ બી કામ ના. તમે શું ખાઓ છો? માનવનું અંજી લઈ લીધું. સારું ચાલો બાય. જેમ બી માનવના પપ્પા ઓફિસ જાય છે, માનવ બેઠો બેઠો દાડમ ખાય છે અને આપણે બનાવીએ છીએ જમવાનું. તો જમવાનું બનાવી લઈએ ફટાફટ. તો જુઓ જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે શું છે? આજે જમવામાં આજે કંઈક વાનગી બની છે. તુવેરનું તુવેર ટોઠા. હે ને? તુવેર ટોઠા છે, રોટલી છે, સલાડમાં છે ડુંગળી, મરચાં ચાતેલા, છાશ. જો આપણે રોટલી જોડે ઓછું ભાવે એટલે આપણે ભાત બનાવ્યા છે. ચાલો બધા જમવા. માનવ પોતું કરે પાછળ. ચાખીને કહો કેવું બન્યું છે. આજે પહેલી વાર બનાવ્યું છે. મેં લીલું લસણ નાખ્યું છે આમાં. હા. થોડોક કરંટ વાળું છે. તીખું છે. કમ્પ્લેટ છે. લીંબુ નાખવું પડશે, મસ્ત ટેસ્ટ આવશે. ચાલો શું તૂટ્યું? આની ઉપર સેવ નાખીને ખાવું હોય તો ખવાય. હા એ સેવ નહીં, લીંબુ ઇનફ છે. ઓકે જોડે છાશ એટલે મજા આવી જશે. ચાલો તો જમી લઈએ. ઓકે. આવી ના ઇન્સાફી કરવાની યાર. શું થયું? શાકમાં બધો મસાલો મારમ નાખે. તારે બદલો લેવો હોય તો હરખી રીતે લે. બદલો લીધો યાર. એવું બદલો મેં નહીં લીધો યાર. કશો વાંધો નહીં બકા. આ મરી મસાલા હોય તો સારું લાગે છે. હા વાંધો નહીં. કશો વાંધો નહીં. મેં ગાડી બધું સાઈડમાં મૂકી દઈશું. બધા મસાલા એમની ડીશમાં ગયા છે. મરચાં છે, તમાલપત્ર, બાદિયાનું ફૂલ, લવિંગ છે. હા જોઈને ખાજો. ખાઈ લઈશું. ટેસ્ટની મેથી મારી આવે છે પણ લવિંગ આવે એટલે તબિયત શરીર માટે સારું છે. ખવાય. કાચું પણ મોઢું રાખવાનું. કાચું મોઢું નહીં, કાચું મોઢામાં રાખવાનું. ચલો ખાઈ લઈએ. હે માં માતાજી, આ શું થઈ ગયું મારી જોડે? શું થયું? મારું નખ તૂટી ગયો. કમનો? લસણ ફોલતા શાબાશ. શાંતિ. ચોટાડ્યા મનામ કરી. એમ ચોટા? ના ચોટા. ફેવિકિક લઈ આવું. ચોટી જાય ફેવિકિકથી. ટ્રાય કરવો? હા. ખરેખર? ના તો લઈ આવું. ના ચોટે. ચોટતો હોય ફેવિકિકથી. આપણે આ ખતરો કરવા શું જાય? ના ભાઈ. કમ હેડો તો બધા કાપી નાખીએ. જીવ તો નહીં થતો કાપવાનો. પણ કાપી નાખીશું કારણ કે હવે આવું નખ મજા ના આવે. કેવું લાગે? ના સારું લાગે. આમ તો લેયર થઈ જાય. જો આ 4 આંગળીઓનું સરખું અહીં તાર સીધી. પણ નહીં રહેતા નામ. જો અહીં દેખાય આ કટાઈ, અહીં કટાઈ, અહીં કટાઈ. એટલે આ નખ અમારે કાપવા જ પડશે. ના છૂટકે. મને બહુ દુઃખ થાય છે. મારા જોડે આ ઘટના ઘટી ગઈ એના માટે. બરોબર. એને કાપી નાખીશું. હેડો તાર લાય. હા 15 મિનિટ તો હું કાપીશ મારી રીતે. મને જરીક થોડોક રિલેક્સ થવા દો પછી એને કાપી નાખીશું. કેટલો ટાઈમ છે નખ નહીં કરે? 1 વર્ષથી આ નખ છે મારા. 1 વર્ષથી? હા. અરે પાવડા લઈને ફરજ જોડે ખેતરમાં ખેડવાનું એ તો ચાલે ખરા. હા હા અને વલોરવાનું હોય ત્યાં તો પિયા વલુરિયા માથામાં કરડે છે. એ તો ચંપી તો કરવી પડે ને. હા એટલે સારું લાગે. વાંધો નહીં. પણ એમાં છે ને ખાતર પાણીને એમ મૂકીશું આપણે એટલે આ નખ પાછા ફરતી થાય અને એવા થઈ જશે. ના થાય યાર. 1 વર્ષ લાગે. મેં આ 1 વર્ષથી મહેનત. એટલે આપણે યુરિયા ડીએપી ને બધું નાખી દઈશું. ઝીંક બિંક બધું એમાં એટલે કમ્પ્લીટ વધી જશે. જલ્દી છોડ ખીલે એનાથી. જોઈએ. સારું. 2024 પૂરું થતા. હા 2024માં તારા મારા નખ પણ પૂરા થઈ ગયા છે. હવે 2025માં આપણે નખની શરૂઆત કરશું નવા. હા એટલે હું તને આવડે કાપી આલું એ બધું. કાપું કોડ કર. હા કાપેલો તમારે કાપવામાં જ જીવ છે 2 દિવસથી. કાપું કરતા હતા એટલે તૂટી ગયું મારું નખ. ચાલો વાડી નાખીએ ધાર્યું લઈને. હા ધારી લઈ આવજો. બરોબર. એ બધું તારે શું જોવાનું? તારે નખથી મતલબ હું તને કાપેલા બતાવી દઈશ. સરસ ચલો
કાઢી ચાલો. નાખીશું, હવે નહીં મજા આવે નાખમાં. વેરી ગુડ જોબ. ખુશ થાવ તમે મારા નખ તૂટતા જોઈ. મારા નખ તૂટી ગયો. આવું ના. નારળ નારળ હો. દૂધની બોટલ આપું હો નારળી. આવું ના કરો યાર. આપું મને. મને બહુ દુઃખ થાય, મારા નખ તૂટી ગયો ને તો. હા, હું દૂધની બોટલ લઈ આવું, તું પી લે. હું નાની છોકરી છું, તો રડો હું લેવા? હું માનવ છું, તો રડો હું કહેવા? તો દુઃખ ના થાય નખ તૂટી ગયો તો. તો રડ ના પણ. તો બોટલ લાવવી પડે. માનવના ચૂપ કેમ કેમ કરે? માનવ દૂધની બોટલથી ચૂપ થઈ તો. તું તો થઈ જા. સ્ટીલની લાવું, પ્લાસ્ટિકની લાવું. કાચની તો મળતી નહીં, તો હું લાવવાનો નહીં. મને ફરવા લઈ જાઓ તો ચૂપ થઈ જાઓ. એમ ફરવા લઈ જવાય? તો માનવનું ફરવા લઈ જાઓ ને તો જ ચૂપ થાય છે. હા તો હેડ બહાર ફેરવી આવું તને. એમ નહીં. તો અહીંયા રોડ પર લઈ જાઉં હેડ બસ. નાકમાં પોણી નીકળે. ચલો બાય બાય. ચલો.